ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ઇતિહાસના લેક્ચરની અંદર જે મૈત્રક વંશ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ મૈત્રક વંશ છે એનો સમયગાળો શું હોય છે? તો કે મૈત્રક વંશ છે એનો સમયગાળો 470 થી 788 એ મૈત્રક વંશ એનો સમયગાળો હોય છે. મૈત્રક વંશ છે એની જે સ્થાપના કોણ કરે છે? તો કે મૈત્રક વંશ છે એની સ્થાપના વિજયસેન ભટ્ટારક કરે છે. સ્કંદગુપ્ત નામનો કહેવાય છે રાજા હોય છે. તો કે સ્કંદગુપ્ત છે એના મૃત્યુ પછી આ જે વિજયસેન ભટ્ટારક છે પોતે સ્વતંત્ર થાય છે અને પોતાની રાજધાની છે ગિરિનગર થી ખસેડી વલભીપુરની અંદર સ્થળાંતરિત કરે છે અને એક પોતાની સ્વતંત્ર સત્તા એવી મૈત્રક વંશ એની શરૂઆત કરે છે. મૈત્રક વંશની શરૂઆત કરે છે એની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા. તો કે બધા રાજાઓ છે એના વિશે તો આપણે અભ્યાસ કરવાનો નથી, પણ જે કઈ રાજાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે એની અંદર એની જે વંશાવલી છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો કે જોઈએ મૈત્રક વંશ છે એની વંશાવલી. તો કે એની વંશાવલી વિશે આપણે વાત કરીએ તો કે મૈત્રક વંશ છે એની સ્થાપના કોણ કરે છે? તો કે વિજયસેન ભટ્ટારક. આ વિજયસેન ભટ્ટારક છે એ આ મૈત્રક વંશ છે એની શું કરે છે? શરૂઆત કરે છે. ભાઈ એનો સમયગાળો શું હોય છે? તો કે એના સમયગાળા વિશે વાત કરીએ તો કે 470 થી 788 આ સમયગાળા દરમિયાન એ શું કરે છે? તો કે સ્થાપના કરે છે અને મૈત્રક વંશ એનો સમયગાળો 470 થી 788 નો સમયગાળો છે. ત્યાં સુધી આ જે સત્તા છે પોતે શાસન કરે છે, રાજ કરે છે. તો કે આ વિજયસેન ભટ્ટારક છે એના પુત્રો વિશે વાત કરીએ તો કે આ વિજયસેન ભટ્ટારક છે એને કહેવાય 4 પુત્રો હતા. 4 પુત્રોની અંદર વાત કરીએ તો કે પ્રથમ પુત્ર હતો તો કે ધર્ષેન પ્રથમ, ધર્ષેન પહેલો. જ્યારે બીજા પુત્ર વિશે વાત કરીએ તો કે એનું નામ હોય છે ધ્રુવસેન પહેલો. આ વિજયસેન ભટ્ટારક છે એના ત્રીજા પુત્ર વિશે વાત કરીએ તો કે એનું નામ હોય છે કહેવાય છે દ્રોણસિંહ. અને ચોથા પુત્ર વિશે વાત કરીએ તો કે એનું નામ હતું ધરભટ્ટ. વિજયસેન ભટ્ટારક છે ને 4 પુત્રો હોય છે. પહેલાનું નામ હોય છે ધર્ષેન પહેલો, બીજાનું નામ હોય છે ધ્રુવસેન પહેલો, ત્રીજો પુત્ર છે એનું નામ હોય છે દ્રોણસિંહ અને ચોથો પુત્ર હોય છે એનું નામ હોય છે ધરભટ્ટ. એના પછી વાત કરીએ આગળ તો કે આ ધરભટ્ટ છે, આ ધરભટ્ટનો એક પુત્ર હોય છે એનું નામ હોય છે ધ્રુવસેન. ધરભટ્ટ છે એનો પુત્ર હોય છે એના પછી કોઈ શાસન ઉપર આવતું હોય એનું નામ હોય છે ધ્રુવસેન. ભાઈ આ ધ્રુવસેન છે એનો પુત્ર હોય છે ભાઈ એનું નામ હોય છે આ ધર્ષેન બીજો. જો યાદ રાખજો આ ધર્ષેન પહેલો હતો, આ ધર્ષેન બીજો આવે છે. એટલે કે ધરભટ્ટ છે એનો પુત્ર શાસન ઉપર કોઈ એના પછી કોઈ આવે છે તો કે ધ્રુવસેન, અને ધ્રુવસેન પછી કોઈ શાસન ઉપર આવતું હોય તો કે ધર્ષેન બીજો. આવા ધર્ષેન બીજો છે એને પાછું શું થાય છે તો કે એનો પુત્ર હોય છે. ભાઈ એના 2 પુત્ર હોય છે એની અંદર આપણે કંઈક વાત કરીએ તો કે એક પુત્ર હોય છે એનું નામ હોય છે શિલાદિત્ય પહેલો. શિલાદિત્ય પહેલો. અને બીજા પુત્ર વિશે વાત કરીએ તો કે એનું નામ હોય છે ખરગ્રહ પહેલો. ભાઈ આ શિલાદિત્ય પહેલો છે, આ શિલાદિત્ય પહેલાને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે શિલાદિત્ય પહેલો એટલે કે ધર્માદિત્ય તરીકે ઓળખાતો. એ ધર્માદિત્ય તરીકે ઓળખાતો ભાઈ. પોતે કહેવાય છે સારો એવો ધર્મની અંદર માનતો હતો. તો કે ધર્ષેન બીજો એનો પુત્ર શિલાદિત્ય પહેલો અને બીજો પુત્ર હતો એનું નામ હતું ખરગ્રહ પહેલો. તો કે આ ખરગ્રહ પહેલો છે એને પાછું શું થાય છે તો કે એને પુત્ર હોય છે. ભાઈ એના 2 પુત્ર હોય છે ખરગ્રહ પહેલાને. તો કે એની અંદર જે એનો એક પુત્ર છે એનું નામ હોય છે ધર્ષેન ત્રીજો. ધર્ષેન ત્રીજો પુત્ર હોય છે અને ખરગ્રહ પહેલો છે એના પછી બીજો પુત્ર હોય છે. ભાઈ એનો બીજા પુત્રનું નામ હોય છે કહેવાય છે કે ધ્રુવસેન બીજો. ભાઈ આ ધ્રુવસેન બીજો છે એ પોતે કયા નામે ઓળખાતો હતો? તો કે ધ્રુવસેન બીજો છે બાલાદિત્ય તરીકે ઓળખાતો હતો. બાલાદિત્ય તરીકે એને ઓળખવામાં આવે છે. ભાઈ આ ધ્રુવસેન બીજો છે એના સમયગાળાની અંદર હ્યુએન ત્સાંગે 640 નો સમયગાળો છે ત્યારે કહેવાય છે વલભી વિદ્યાપીઠ છે એની મુલાકાત લીધેલી.
ભાઈ આ ધ્રુવસેન બીજો છે એનો પાછો એક પુત્ર હતો. ધ્રુવસેન બીજો છે એનો પુત્ર હતો તો કે ધ્રુવસેન બીજાના પુત્રનું નામ શું હતું તો કે ધરસેન ચોથો. શું નામ હતું? ધરસેન ચોથો. તો કે વંશાવલી કે આ પ્રમાણે થાય છે. ભાઈ હજુ આગળ બાકી છે. વિજયસેન ભટ્ટાર તો કે એનો પુત્ર ધરસેન પહેલો, બીજો ધ્રુવસેન પહેલો, ત્રીજાનું નામ દ્રોણસિંહ, ચોથાનું નામ ધરભટ્ટ. ભાઈ ધરભટ્ટ છે એનો પુત્ર શાસન ઉપર આવે તો કે ગૃહસેન, અને ગૃહસેન પછી એના પછી કોઈ શાસન આવતું હોય તો કે ધરસેન બીજો. હવે આ ધરસેન બીજો છે એને શું થાય છે કે એને પાછા બે પુત્ર હોય છે. એકનું નામ હોય છે શિલાદિત્ય પહેલો અને બીજો જે છે એનો પુત્ર હોય છે ખરગ્રહ પહેલો. ભાઈ આ ખરગ્રહ પહેલો છે એને પાછા કહેવાય છે બે પુત્ર હોય છે તો કે એમાંનો એક એનો પુત્ર એનું નામ હોય છે ધરસેન બીજો, સોરી ત્રીજો, બીજા પછી ધરસેન ત્રીજો, અને ધરસેન ત્રીજો અને બીજો પુત્ર હોય છે એનું નામ હોય છે ધ્રુવસેન બીજો. ભાઈ ધ્રુવસેન બીજો એટલે બાલાદિત્ય તરીકે ઓળખાય છે. આ ધ્રુવસેન બીજો છે એનો પાછો પુત્ર હોય છે એનું નામ હોય છે ધરસેન ચોથો. હવે આ બાજુ કઈક વાત કરીએ તો કે આ બાજુ જે શિલાદિત્ય છે, હવે શિલાદિત્યને પણ કહેવાય છે એના પછી કોઈ શાસન ઉપર આવતું હોય તો કે એનું નામ હોય છે દેરભટ્ટ. આ દેરભટ્ટ શાસન ઉપર આવે છે. પછી શિલાદિત્ય પહેલો એના પછી કહેવાય છે દેરભટ્ટ શાસન ઉપર આવે છે. દેરભટ્ટ છે એના પછી કોઈ શાસન ઉપર આવતું હોય તો કે હવે શિલાદિત્ય બીજો આવે છે. શિલાદિત્ય બીજો. ભાઈ આ મૈત્રક વંશ છે એની અંદર 7 શિલાદિત્ય થઈ ગયા. તો કે હવે જે શાસન ઉપર આવે છે એ દેરભટ્ટ પછી શિલાદિત્ય બીજો, પછી શિલાદિત્ય ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, એમ અલગ અલગ કહેવાય છે. શિલાદિત્ય 7 શિલાદિત્ય થઈ ગયા એ શાસન ઉપર આવે છે. તો કે શિલાદિત્ય બીજો, એના પછી શાસન ઉપર આવતો હોય શિલાદિત્ય ત્રીજો, ત્યાર પછી શિલાદિત્ય ચોથો, ત્યાર પછી શાસન ઉપર આવતો હોય શિલાદિત્ય પાંચમો, ત્યાર પછી શાસન ઉપર આવતો હોય શિલાદિત્ય છઠ્ઠો અને અંતે શિલાદિત્ય સાતમો. તો કે આમ 7 શિલાદિત્યો પૂજા થઈ ગયા. તો કે આ શિલાદિત્યો અલગ અલગ કહેવાય છે પછી શાસન ઉપર આવે છે. તો મૈત્રક વંશની અંદર અન્ય બીજા ઘણા બધા પણ એવા શાસકો થઈ ગયા. પણ આપણે જે આ શાસકો છે, આટલા શાસકો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એની અંદર આપણે જોઈએ તો કે આ વિજયસેન ભટ્ટાર છે એના વિશે આપણે થોડી ચર્ચા અત્યારે કરીએ. તો કે વિજયસેન ભટ્ટાર છે એને કહેવાય છે આ મૈત્રક વંશની શરૂઆત કરી. મૈત્રક વંશની શરૂઆત કરી. ભાઈ આ વિજયસેન ભટ્ટાર છે એ કહેવાય છે કે રાજધાની છે ગિરિનગર. ગિરિનગર એટલે જુનાગઢ, ત્યાંથી વલભી છે ત્યાં કને રાજધાની સ્થળાંતર કરે છે. ભાઈ વિજયસેન ભટ્ટાર છે એ કહેવાય છે સ્કંદગુપ્તના મૃત્યુ પછી પોતે સ્વતંત્ર થાય છે. સ્કંદગુપ્ત છે એનું મૃત્યુ થાય છે અને પોતે શું થાય છે? સ્વતંત્ર થાય છે. અને સ્વતંત્ર થઈ અને કહેવાય છે મૈત્રક વંશ એની શરૂઆત કરે છે. ભાઈ આ વિજયસેન ભટ્ટાર છે પોતે શું હોય છે તો કે પોતે એક સેનાપતિ હોય છે. સેનાપતિ હોય છે અને મૈત્રક વંશ એની શરૂઆત કર્યા પછી પણ એ પોતે કહેવાય છે કે સેનાપતિ છે એનું બિરુદ જાળવી રાખે છે. ભાઈ એ પોતે સેનાપતિનું બિરુદ જાળવી રાખે છે. તો એનો જે પુત્ર હોય છે એનો પુત્ર એટલે કે શું નામ હોય છે કે આ ધરસેન પહેલો. આ ધરસેન પહેલો છે એ પણ શું કરે છે તો કે સેનાપતિ છે એનું બિરુદ જાળવી રાખે છે. એટલે મૈત્રક વંશની જે રાજાઓ થઈ ગયા એમાંના બે રાજા, એક આ વિજયસેન ભટ્ટાર અને એક એનો પુત્ર ધરસેન પહેલો, આ બંને સેનાપતિનું બિરુદ ધારણ કરી રાખે છે. જ્યારે અન્ય જે તે રાજાઓ આવશે એ પોતે રાજા, મહારાજા ધીરાજ રાજા એનું બિરુદ ધારણ કરીને પોતે શાસન ઉપર આવે છે. ભાઈ વલભી છે તો કે એને અલગ અલગ નામ તરીકે ઓળખવામાં આવતું હતું. ભાઈ વલભી છે એને કહેવાય છે કે ઘરનો મોગ, ટોચ, ઉપરનો ભાગ એ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે વલભીપુર છે, વલભી એ ગેલો નદીના કિનારે આવેલું છે અને એને ઉન્મત્ત ગંગા તરીકે, ગેલો નદી છે ને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. તો વલભીપુર એટલે કે આપણા ભાવનગરની અંદર વલભીપુર તાલુકો જે આજે વલભીપુર તરીકે જાણીતું છે. તો આ બધી જે ચર્ચા છે આપણે આગળના લેક્ચરની અંદર પણ કરેલી છે અને આગળ પણ ચર્ચા કરશું. તો કહીએ તો કે હવે ધરસેન પહેલો, તો કે ધરસેન પહેલો છે એ શું કરે છે તો કે ધરસેન પહેલો સેનાપતિનું બિરુદ ધારણ કરે છે. ત્યાર પછી આ વિદ્યાપીઠ એટલે વલભી વિદ્યાપીઠ એની સ્થાપના કરે છે. એની સ્થાપના કોણ કરે છે તો કે ધરસેન પહેલો. એ ધરસેન પહેલો છે એ શું બીજું કરે છે તો કે વલભી સંવતની શરૂઆત કરે છે. વલભી સંવતની શરૂઆત કરે છે. આ વલભી વિદ્યાપીઠ છે એ કહેવાય છે બૌદ્ધ ધર્મના બે કેન્દ્રો. બૌદ્ધ ધર્મ છે એની અંદર બે ફાટા પડે છે, એક મહાયાન અને હિમયાન. તો કે બૌદ્ધ ધર્મની અંદર બે ફાટા કહેવાય છે, એક મહાયાન અને એક હિમયાન.
તો જે આ વલ્લભીપુર છે એ જે આ હિમયાન ધર્મ છે એની અંદર જે બે ફાટા પડે છે મહાયાન અને હિમયાન, તો કે આ હિમયાન છે એનું શું હતું? કેન્દ્ર હતું. તો ત્યાર પછી આપણે જોઈએ તો કે આ ધ્રુવસેન પહેલો છે, દ્રોણસિંહ છે, ધરપડ છે, ગૃહસેન છે, દર્શન બીજો છે, શિલાદિત્ય ખરગ્રહ છે, દર્શન ત્રીજો છે, ધ્રુવસેન બીજો છે, દર્શન ચોથો છે, અને શિલાદિત્ય ની અંદર શિલાદિત્ય પહેલા પછી દેરપડ છે, શિલાદિત્ય બીજો ત્રીજો. એ જે દરેક રાજાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એની વિશે ચર્ચા કરીશું. ભાઈ આ મૈત્રક વંશ છે એની અંદર જે કઈ રાજાઓ છે એના વિશે આપણે ખાસ ધ્યાન રાખવું. ભાઈ નામની અંદર કહેવાય ને કે ખાલી કાના માત્ર નો ફરક છે, આના વિશે આપણે કહેવાય થોડી નજર હટી દુર્ઘટના ઘટી. એટલે આ જે કઈ રાજાઓ છે એની જે કહે છે વંશાવલી, કયા રાજા પછી કયો રાજા શાસન ઉપર આવે છે એ ખાસ જોઈ લેજો. એવું લાગે તો સ્ક્રીનશોટ પણ ખેંચી લેજો અને ખાસ ધ્યાન રાખજો. તો હવે જે કઈ આપણે ચર્ચા કરવાની છે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ચર્ચા કરીશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આગળના વિડીયો છે એ મેળવવા માટે કહેવાય ડિસ્ક્રિપ્શન ની અંદર તમે જશો તો કે તમને આગળના વિડીયો છે એ પણ તમને મળી રહેશે. આપ સર્વનો આભાર.